જામનગરની બે શાળાઓમાં વિદ્યાર્થીઓ પર શિક્ષકોની તાનાશાહીનો ગંભીર મામલો સામે આવ્યો। શિક્ષણ કે જેને એક પવિત્ર વ્યવસ્થા માનવામાં આવે છે, ત્યાં હવે જામનગરમાં વિદ્યાર્થીઓના અધિકાર હણવામાં આવી રહ્યા છે। સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ અને નવાનગર હાઈસ્કૂલ બંને સંસ્થાઓના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાળ કાપી નાખવાનો ગંભીર મામલો સામે આવ્યો। જામનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં એક સ્પોર્ટ્સ ટીચરે માત્ર એક કારણે વિદ્યાર્થીના વાળ કાપ્યા અને બ્લેડનો ઉપયોગ કર્યો અને તેવું કહ્યું કે વાળમાં તેલ નહોતો નાખતો। જ્યારે નવાનગર હાઈસ્કૂલમાં પણ એક વિદ્યાર્થીના વાળ શિક્ષકે કાપી નાખ્યા અને કારણ આપ્યું કે વિદ્યાર્થી શિસ્તમાં નહોતો। આ ઘટનાને લઈ હવે વાલીઓમાં રોષ જોવા મળ્યો છે। સ્વામિનારાયણ ગુરુકુળ અગાઉ પણ વિવાદોમાં રહ્યું છે, ત્યારે હવે વિદ્યાર્થીઓના વાળ કાપી નાખતા નવો વિવાદ શરૂ થયો છે। આ મામલે વાલીઓએ જણાવ્યું કે અમારા બાળકની સાથે જે થયું છે તે અન્યાય છે। અમે શિક્ષણ અધિકારીને આ મામલે ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે અહીં સવાલ એ થાય છે કે જો વિદ્યાર્થી કંઈક ખોટું કરે તો શિક્ષક તેને શીખવે, પણ અહીં તો શિક્ષક અત્યાચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે। શિક્ષણનો મૂળ ધ્યેય તો બાળકોના સર્વાંગી વિકાસનો છે, પરંતુ જ્યારે શિક્ષક જ શિક્ષા કરતા શસ્ત્ર વાપરે ત્યારે બાળકોનો સર્વાંગી વિકાસ અટકી પડે છે। ત્યારે હવે આ ચોંકાવનારી ઘટના અને બે સ્કૂલોના જે નામ સામે આવ્યા છે તેમાં હવે બાળકોના વાળ કાપી નાખવામાં આવ્યા છે। એકમાં એવું કહેવામાં આવ્યું કે બાળક શિસ્તમાં નહોતો અને બીજામાં એવું કહેવામાં આવ્યું છે કે જે બાળક હતો તે માથામાં તેલ નહોતો નાખતો। જ્યારે વાલીઓ દ્વારા પણ શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે અને હવે જે અન્યાય થયો છે તેને લઈને હવે કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ છે। ત્યારે સાથે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના જનરલ સેક્રેટરી રાહુલ જોશી જોડાઈ ગયા છે। રાહુલભાઈ, શિક્ષકોનું વર્તન રાક્ષસ જેવું કેમ છે? મેડમ, જે રીતે વાત કરીએ ને તો હાલ અત્યારે શિક્ષકો છે ને એ પોતાની મનમાની કરતા હોય ને એવું ચાલી રહ્યું છે। એમાં ખાનગી કરીને જે ખાનગી શાળાઓમાં તો એમાં આ બાળક જે છે ને, જે આપણે જે બાળકની વાત અત્યારે કરી રહ્યા સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની, એ બંને બાળકો આરટી હેઠળ પ્રવેશ મેળવેલો છે શાળાઓમાં। એટલે આરટી હેઠળ પ્રવેશ મેળવેલો હોય એટલે સરકાર તો તેને ભણાવતી હોય એટલે કોઈ એના ઉપર ધ્યાન નહીં દેવાનું, એને આવી રીતે હેરાન કરવાના, એવું એક ચોક્કસ એજન્ડાઓ ચાલી રહ્યા છે અમુક સ્કૂલોમાં। જી રાહુલભાઈ, હવે જે પ્રમાણે જે આ શિક્ષકો છે તે શું ઘરનો ગુસ્સો હવે બાળકો પર કાઢે છે? ચોક્કસથી એવું લાગી શકે કે ઘરનો ગુસ્સો હોય અથવા તો બહારનો ગુસ્સો હોય એ આ લોકો સ્કૂલમાં બાળકો ઉપર કાઢતા હોય એવું હાલ મને લાગી રહ્યું છે। શું આમાં શિક્ષણ અધિકારી કાર્યવાહી કરશે? શિક્ષણ અધિકારીને રજૂઆત તો કરી છે, અમે લોકોએ રજૂઆત કરી છે, બાળકના પેરેન્ટ્સોએ પણ રજૂઆત કરી છે અને માનવ અધિકાર સમિતિ પણ સાથે આમાં જોડાયેલી છે। ડીઓ સાહેબ સાથે, જિલ્લા શિક્ષણ અધિકારી સાથે સતત વાત ચાલુ છે। એને એવું કીધું છે અમે કડકમાં કડક પગલા લેશું, પણ આવનારા દિવસોમાં શું થાય એ તો હવે આવનાર દિવસો જ ખબર પડી શકશે। રાહુલભાઈ, શું આ બાબતે પ્રિન્સિપાલને જાણ થઈ હતી ને પ્રિન્સિપાલ હવે તમને શું જવાબ આપી રહ્યા છે? સવારે જ હું પ્રિન્સિપલને મળ્યો હતો। પ્રિન્સિપલે એવું કીધું છે કે ગઈકાલે અમે આ શાળાના શિક્ષકને અમને ધ્યાને વાત આવી હતી, અનેક સમાચારોમાં આવ્યા પછી એક શિક્ષકને સ્કૂલમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો છે અને શાળાએ ત્યાંથી સંતોષ માની લીધો છે કે શાળામાંથી ટીચર નીકળી ગયા છે। ખરેખર તો આવી શાળાઓની પણ માન્યતા રદ થવી જોઈએ, શાળાના શિક્ષકો અંદર ડિગ્રીઓ ચેક થવી જોઈએ, અન્યથા શાળાના પ્રિન્સિપલ છે તો બરાબર છે કે કેમ, એની શાળાની મંજૂરી છે કે કેમ, આ બધી જ વસ્તુઓ ડીઓ તરફથી જો ચેકિંગ કરવામાં આવે તો આમાં હજુ પણ કંઈક નીકળે તેવી અમારા અંગત સોર્સમાંથી અમને જાણવા મળ્યું છે કે આ સ્કૂલની અંદર ફાયરની પણ મંજૂરી નથી। જી રાહુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે વાળ કાપવાની ઘટના બનતા વાલીઓમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને આ બંને બે નાના ભૂલકાઓના વાળ હવે શિક્ષક દ્વારા કાપી નાખવામાં આવ્યા છે। જ્યારે વાલીઓનું કહેવું છે કે મારા બાળકો સાથે અન્યાય થયો છે। જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ સમગ્ર મામલે ફરિયાદ પણ આપવામાં આવી છે અને તે બાદ હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે।